હલો ગાઈસ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં. તો ભાઈ આજે વ્લોગ આપણે ઉપલેટા ડેપોમાંથી ને ચાલુ કર્યો. ભાઈ તમે જો ખાલી ડેપાનો વ્યૂ જો. મસ્ત મજાની સવાર અહીંયા પડી છે ભાઈ ડેપોમાં. શું કેવું મોડા સારું હોય ને ભાઈ? તો વાંધો આ ઘડું હોનાનું કરાયું લાગે હમણાં કરાયું ને વધી ગયા પેલી ઓલી શું કહેવાય એવી હોય એમાં તો યુટ્યુબની પેલી કે પેલો પગાર આવ્યો યુટ્યુબની. હા એવું કાંઈ નથી તો આ તો વધતા હતા હું થોડા ઇન્વેસ્ટમેન્ટ કોના ઉપર કરી નાખીએ. તું પેલા અહીંયા જઈને વાત કરી. તો ભાઈ આ એમ નહીં ઓલા એમ કહે ને કે સીટમાં નામ છે કે નહીં? હા ભાઈ જો અસ્કાનું નામ છે અહીંયા. અસ્કા તારું નામ છે અહીંયા. અશોક જ છે ભાઈ, અશોક જ છે. વાંચી લે. હા ભાઈ આ તમે યાર જી હોય આવું કાંઈ લખોમાં યાર. હજી વાં કાંઈક લખ્યું છે તો ઓલી સીટમાં એસા. તો ભાઈ ફાઇનલી નીકળી ગયા ઉપલેટાથી. તો ફાઇનલી ગાઈસ બધાય બંકાઈ જે છેલ્લે બેઠેલા હે ભાઈ આપણે હું ને હસતો એવી અહીંયા ઋષિ વાહે મિતલો વાહે બે ગયા ને પોગી ગયા એમ ટુ લાઈવ અપડેટ. તો ભાઈ ફરી વાર એક ઓર ટ્રાય આવી ગઈ 400 કેવીમાં. હવે આજે શું થાય કાલ તો ભાઈ બહુ હાર્ડ વર્ક કરી ના આજે હાર્ડ વર્ક કરવાનું છે. આજ તો મિતલો આવી છે ને ભાઈ? લ્યો અરે આજ જ છે, આજ કાંઈ એટલા બધા છે નહીં. ના ના ભાઈ એવું કાંઈ નથી મિતલા. તો ભાઈ અસ્કાના પગ દુખે ભાઈ અને સચક્યો આપણે પાડી દેવાનો હે. આ ભાઈ ઢીલો તો ઢીલો છે પા ટાઈટ છે સમજોજી. એ કાકા સીધો હોય તો એવો જ રે. જામ બેવ હું અહીંથી આમ કરું ને ત્યાં બેવડો વરો જામ સમજો. આ બાજુ હવે ઢીલો થયો. હા હવે મારા પીઠા ભાઈ તારી એટલે અસ્કાના ભાઈ ટચાકિયા ફૂટી ગયા. તું રેવા દે હું મુવમેન્ટ કરી. તું ગેર પાડમાં પૂછો ભાઈ. તો ભાઈ તમને કેવું લાગ્યું? હું ઉડી લગભગ એમને તો તમને હાડો ઉતારી રહેલા તો તમને કેવું લાગ્યું ભાઈ? કેવું લાગ્યું ભાઈ તમને? ફિલિંગ કેવી આવે છે? ખોરા પડી ગયા પણ અહીંયા તો ખોજો સડી જ ગયો હે. હા તો લાલ શેમ્પુ હે ને હમણાં કારું થાય. એવું છે એના હિસાબે ઈ તો ના થાય. ઈ તો ઈ તો તમારે ગાડાના હિસાબે થયું યાર. મું મારવું પડે. એ તો કિશન ડોક્ટર ને મળવું જોઈએ આપણે એટલે આપણે મળી લેવું. તો ફાઇનલી ગાઈસ ધોરાજી બસ સ્ટેન્ડમાં આવી ગયા ભાઈ અમે બધા. અને અહીંયા આજે વરસાદ કઈ હે નહીં. ગાયત્રી મંદિરની રાહ જોઈ અને વાંથી શું કહેવાય મોરબી બાંટવાની રાહ જોઈ છે. પછી ગાયત્રી મંદિર તમે ખાલી ગારો હે વરસાદ જોયો. વરસાદ થઈને ગારો થઈ ગયો. વરસાદ આવ્યો ને અને આપણે એ જ પેલી વિડિયો ચાલુ એટલે મારે નથી જવું. તો અસ્કા તારે કેશોદ વાળી બસ આવી તેમાં વહી જવાય ને. પણ હવે અહીંયાથી હું જાતો ભાઈ પણ અરે અહીંયા હે ને બસમાં ન જવાનું કે સાઈન કા એવું કંઈક લઈને ભાઈ ત્યાંથી રેપિડો કરી લેવાનો હું તને શું કહું પણ સસરાની ગાડી લઈ લેવાની એમ સોરી સસલા ને સસરા ખાલી આહરા કામણી કરવાની હે હું ઈ તો હારો ને યાર કામ હું તને શું કહું તેવું નતો કહેતો એક ઉપલેટા જુનાગઢ કેશોદ વળી કેશોદથી ગયા તો એ એમ તારે કહે કેશોદથી ભાઈ અહીંયાથી ડાયરેક્ટ આમ હા ગરબી રમવા જાવ ઓ એ જો કીડી કેડી લાગે. ના ના આમાં બે ઓહો ઇન્જર્ડ થઈ ગયો. ઓહો ભાઈ ભાઈ તમને હું એક સલાહ દઉં હગાઈ કોઈ કરતા નહીં ડાયરેક્ટ જ લગ્ન થઈ ગયું. બાયુ ગેલા થઈ જાય હા. અમુક. એમાં નહીં એમાં કોઈ ટાઈમ આપવો પડે. એ ખોટો આપણે ટાઈમ ફાળવવો નથી. શું કહું આ અમારો અનુભવ બોલે છે બાયુ અશોકભાઈ. ગેલો છે અમારા ભાઈ અશોકભાઈનો અનુભવ બોલે છે કે ના ના હગાઈ નહીં જોવા જવાનું અને શું કહેવાય ડાયરેક્ટ નક્કી કરીને ડાયરેક્ટ લગ્ન જ કરી નાખે. હા બીજે દી નહીં એમ ભલે તમારે 2 વર્ષ તમારે શું કહેવાય. તો ગાઈસ ફાઇનલી ઉપલેટા પોગી ગયા છે ને અભો મારે છે ને જવાનું છે આપણે ભૂંગરા બટેટા ખાવા. કારણ કે ના
કારણ કે કિશનભાઈને શું કહેવાય આજે બર્થડેની પાર્ટી લેવાની છે ભાઈ, બરોબર? તો હાલો ભાઈ, ક્યાં જાશું? પેલા તમે તો ગાડીના ગાભો મારી. ગફાર ઘીસેલા હે? ના ના, ઓલો ક્યાં? હાલો હાલો તો બેહી જાઓ હાલો. તો ભાઈ મિતલો રિહાણો હે અને મિતલાને નથી ખાવા, તો ભાઈ આ એની તાણ કરે હે ભાઈ. એટલે એનું દફતરે ફાટી જાય. હા એટલે રેવા દે ભાઈ, બિચારાને હેરાન કરવામાં યાર. એને યાર દૂધ લેવા જવું હોય છે, મોડું થાય યાર. ના ના ભાઈ, એને ના ખાવા હોય તો રેવા દો ભાઈ. ઉભો પીવું હોય તો પી નાખી. ના ના, તો ભાઈ પેટમાં શું દુખે? ડાયટિંગ ઉપર તો ના ના, નાસ્તો તો પી નાખી કિશન. ના ના, પી નાખી. ઉભો રહે તો લીંબુ શરબત પી નાખી. હા, ઈ તો હવે લિક્વિડ સારું ભાઈ. હવે ભલે હવે મંગવી લીધા તો ભાઈ, હવે કિશન તરફથી પાર્ટી છે ભાઈ. હવે નથી બદલા ભાઈ, ખાઈ નાખી ભાઈ, એમાં કાંઈ હોય નહીં આપણે. હા બો, તો કિશનભાઈ ભાઈ પેમેન્ટ કરે છે. ભૂંગળા બટેટા ખાધા ભાઈ, ભાઈ મોજ આવી ગઈ ભાઈ. નહીં, રગડો બટેટા. શું ખાધું હશે કા? રગડો બટેટા. તો કિશનભાઈ મજા આવી યાર, મજા આવી ગઈ યાર. તમે યાર ખવડાય આવી રીતે, તમે યાર ખવડાવતા રહ્યો. પેલા યાર તમારું થઈ જાય યાર, ઉપાધિ કરતા નહીં યાર. હાલો તો હવે જાય ને ઘેરે. તો ફાઇનલી ગાઈસ પાછા જાય છે ઉપલેટા, અને થોડુંક કામ હતું એટલે પાછા ભાઈ ગાડી લઈને નીકળી ગયા એ તમે જો. અને ભાઈ આ આપણે ભેગો જોયો એક સીધો શૂટર ભેગા જ હોય ભાઈ એક. એમાં આની માથે થોડીક હાઈટ છે. હા, તો હવે ભાઈ નીકળી ગયા પાછા ઉપલેટા ભોગવા આવ્યા. અવકાશ સ્વિમિંગ પુલ પાસે ભોગી ગયા. ઉપલેટા હમણાં એન્ટર થાય ને ફરીથી થોડી કરવાની તો કરી નાખ. ઓકે, હા, નાઇટ પેરમાં તમને ઉપલેટા બધા